નમસ્કાર. આપણે સૌ જાણીએ છીએ કે હાલના સંજોગોમાં ખૂબ મોટા પ્રમાણમાં મ્યુચ્યુઅલ ફંડની અંદર રોકાણ થઈ રહ્યું છે અને તેના ઘણા બધા કારણો છે. પણ એનું જો મેઇન કારણ સમજીએ ને તો તેના દ્વારા આપવામાં આવી રહેલું રિટર્ન છે. છેલ્લા ઘણા વર્ષોથી મ્યુચ્યુઅલ ફંડ દ્વારા ખૂબ જ સારું રિટર્ન આપવામાં આવી રહ્યું છે. તો આની અંદર કઈ રીતે રોકાણ થઈ શકે? તો મ્યુચ્યુઅલ ફંડમાં બે રીતે રોકાણ થાય. એક છે લમસમ. મારી પાસે ખૂબ મોટા પ્રમાણમાં રકમ પડી છે, જેમ કે લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા કે 10-15 લાખ રૂપિયા, અને જો હું મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માંગતો હોય તો તેને કહેવાય લમસમ. પણ હાલના સંજોગોમાં મારી પાસે રકમ નથી પડી, પણ હું ભવિષ્યમાં ખૂબ મોટા પ્રમાણમાં પૈસા ભેગા કરવા માંગતો હોય અને મહિને મહિને રોકાણ કરવા માંગતો હોય ને તો તેને કહેવાય એસઆઈપી. અને એસઆઈપી હાલના સંજોગોમાં એક બેસ્ટ અને એક ફેમસ ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન્સ બની ગયો છે, કેમ કે એની અંદર બધા જ ઓપ્શન આપણને મળી રહે છે. આપણે જેટલા સમય માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય એટલા સમય માટે ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય છે. જેટલી રકમથી ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય ને એટલી રકમથી ઇન્વેસ્ટમેન્ટ શરૂ કરી શકાય છે. માત્ર 1000 રૂપિયાથી લઈને 1 લાખ 1 કરોડની પણ એસઆઈપી થઈ શકે છે. અને જ્યારે ઇન્વેસ્ટમેન્ટ બંધ કરવું હોય ત્યારે બંધ થાય છે. અને સૌથી મહત્વની વાત, જ્યારે પૈસાની જરૂર હોય ને ત્યારે 3 જ દિવસની અંદર આપણે આપણા ખાતામાં પૈસા પાછા મેળવી શકીએ છીએ. આના લીધે જ ખૂબ જ મોટા પ્રમાણમાં અત્યારે લોકો એસઆઈપી કરી રહ્યા છે. બીજી મહત્વની વાત કે એસઆઈપી ની અંદર આપણે જ્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય ત્યાં થાય છે. કોઈ એવું કે મારે સ્ટોક માર્કેટની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો સ્ટોક માર્કેટની અંદર ઇન્વેસ્ટમેન્ટ થાય છે. કોઈને ફિક્સ ડિપોઝિટની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો ફિક્સ ડિપોઝિટની અંદર ઇન્વેસ્ટમેન્ટ થાય છે. અને હાલના સંજોગોમાં જો તમે ગોલ્ડમાં કે સિલ્વરમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હોય ને તો એની અંદર પણ દર મહિને ઓટોમેટિક એસઆઈપી થઈ શકે છે. અને બીજી મહત્વની વાત કે આ બધું જ ઇન્વેસ્ટમેન્ટ સેબી દ્વારા મેનેજ કરવામાં આવે છે, એટલે આપણી ઇન્વેસ્ટમેન્ટમાં મૂડીનું જોખમ પણ ખૂબ જ મોટા પ્રમાણમાં ઘટી જાય છે. એટલે જ જો તમે હજુ સુધી એસઆઈપી નથી કરી કે ભવિષ્યમાં કરવા માંગો છો તો આ વિડીયોની કોમેન્ટમાં એસઆઈપી લખીને અમને મોકલી આપો. અમે તમને એસઆઈપી રિલેટેડ બધી જ માહિતી આપશું, કે પછી સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર તમે અમને એસએમએસ કે કોલ પણ કરી શકો છો. અને જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો પ્લીઝ એને લાઈક અને સબસ્ક્રાઇબ કરો, જેથી ભવિષ્યમાં આ રિલેટેડ વિડીયો જો અમે બનાવીએ ને તો તમે તેને સાંભળી શકો. થેન્ક યુ વેરી મચ.